Okay, Gujarat Board, Class 10, SS Chapter 16, Economic Liberalization and Globalization. પહેલા આપણે એક ઇન્ટ્રોડક્શન જોઈએ કે ઝડપથી પૃથ્વીનો વિકાસ થઈ રહેલ છે જેથી આપણા પર્યાવરણને નુકસાન પહોંચે છે. એ એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે નિરંતર વિકાસ ચાલે એની માટે આપણે ધ્યાન રાખવાનું છે. આના બે મોટા રીઝન્સ છે. વન ઇઝ ઇકોનોમિક લિબરલાઇઝેશન અને બીજું છે ગ્લોબલાઇઝેશન. આ બે વસ્તુ ઉપર આપણે ધ્યાન દેવાનું છે. વોટ ઇઝ ઇકોનોમિક લિબરલાઇઝેશન? આર્થિક છૂટછાટ કેટલી આપણી સરકાર આપે છે આપણને અને બીજા દેશને અહીંયા ધંધો કરવા માટે. ઉદારીકરણ કેટલું ઉદાર રીતે આપણા નિયમો નો બંધાય છે એના ઉપરથી નક્કી થાય છે કે બીજા દેશો આપણી સાથે ધંધો કરવા કેવી રીતે આવી શકે. અને ખાસ કરીને લિબરલાઇઝેશનની અંદર પ્રાઇવેટ સેક્ટરનો વિકાસ વધારે કરે એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલા આપણે મિનિંગ જોઈએ તો ગવર્મેન્ટની દખલઅંદાજી વધારે ઓછી કરી નાખવાની અને નોન પોલ્યુટિંગ એટલે જે ખરાબ હવા ફેંકે એવી ઇન્ડસ્ટ્રીઓ ઓછી કરી નાખવી અને બને એટલી પ્રાઇવેટ પબ્લિક ઇન્ડસ્ટ્રીઓ પ્રાઇવેટાઇઝિંગ પબ્લિક ઇન્ડસ્ટ્રી છે એને પ્રાઇવેટમાં વાપરી નાખવી. એના એડવાન્ટેજીસ છે લિબરલાઇઝેશનના. પ્રાઇવેટ લોકો વધારે પડે ધંધામાં, ગ્લોબલ ટ્રેડ વધી શકે, ફોરેન રિઝર્વ વધી શકે અને આપણા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ ને હવાઈ વિકાસ ને શિપનો વિકાસ ને બધું વધી શકે. પણ એના કેટલાક ડિસએડવાન્ટેજીસ પણ છે લિબરલાઇઝેશનના. એક તો મોનોપોલી હોઈ શકે. એકલું પ્રાઇવેટમાં આપીએ તો જે મધ્યમ વર્ગના કે ગરીબ લોકો છે એની માટે પ્રોડક્શન એવું ઓછું થવા માંડે એટલે એ લોકોને. અને બીજું કે એગ્રીકલ્ચરમાં નો વિકાસ અટકી જાય કારણ કે એવરીબડી વોન્ટ્સ ટુ મેક industries and products which are highly marketable and highly profitable. ઇન્કમ ડિસ્પેરિટી વધી જાય. પૈસાદાર લોકો વધારે પૈસા થવા માંડે અને ગરીબ લોકો ઓછા થવા માંડે. ઇમ્પોર્ટ્સ કોઝડ ફોરેન ડેટ એટલે જેમ આપણે વધારે વસ્તુઓ બહારથી મગાવીએ તો આપણે ફોરેન ડોલરના નો ડેટ એટલે આપણી ઉપર જવાબદારીઓ વધી જાય છે, એનો ભાર વધી જાય છે અને આપણે બીજા દેશોને ડોલર્સમાં રકમ દેવાની રકમ છે એ વધી જાય છે. Now let us talk about privatization. Okay, meaning એનો છે પ્રાઇવેટાઇઝેશન એટલે સ્ટેટ ઓન્ડ એટલે સરકારી ઇન્ડસ્ટ્રીઓ અને સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી પ્રાઇવેટમાં જવું એ પ્રાઇવેટાઇઝેશન છે. એના એડવાન્ટેજીસ શું છે? પ્રોડક્શનમાં વધારો થઈ જાય છે કારણ કે પ્રાઇવેટાઇઝેશનમાં એટલી બધી જે રેડ ટેપ પેલું છે એ ન રહે. વર્કિંગ કેપેસિટીમાં વધારો થઈ જાય છે. પ્રાઇવેટમાં તો કદાચ બે ત્રણ શિફ્ટ પણ ચલાવી શકે છે લોકો. પણ એના ડિસએડવાન્ટેજીસ પણ છે. ખાસ કરીને પ્રાઇવેટાઇઝેશનમાં મોનોપોલી થઈ જાય છે. પછી જે નાની ઇન્ડસ્ટ્રીઝ છે જેમાં ગરીબ લોકોને મહેનતાણું મળતું હોય છે, કોટેજ ઇન્ડસ્ટ્રીઝ, નાની ઇન્ડસ્ટ્રીઝ ડિસ્ટર્બ થઈ જાય કારણ કે મોટા પ્રોડક્શન યુનિટ હોય તો એ લોકોને પોતાની પ્રોડક્ટ સસ્તી જ પડવાની છે. આપણે હાથેથી બનાવવા જઈએ તો એ વધારે થાય છે અને છેલ્લું પ્રાઇસ રાઇઝ થવા માંડે which affects our
country. બીજું જોઈએ તો ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકરણ. વિશ્વમાં આપણે ધંધો કરતા છીએ, વિશ્વના લોકો આપણા પાસે ધંધો કરતા છીએ. એનો આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ તો ઘણા બધા આપણે પહેલાના વખતોમાં ભારત સાથે ધંધો કરવામાં લોકોને ઇન્ટરેસ્ટ નહોતો. આપણા નિયમો બદલાઈ જતા હતા. આપણા જે લોકો અહીંયા હતા એમાં એ લોકોને થોડો વિશ્વાસ ઓછો હતો. એક્સચેન્જ, કેપિટલ એક્સચેન્જ છે, એકબીજા રાષ્ટ્ર વચ્ચે જે થતું હોય એમાં પણ તકલીફ થતી હતી કે આપણે રૂપિયાની વેલ્યુ બહુ ઓછી હતી. ટેકનોલોજી એક્સચેન્જ પણ થઈ શકતું હતું. અને ખાસ કરીને લેબર, આપણે ત્યાં લેબર ઘણો ચીપ મળી શકે છે, એટલે લોકો અહીંયા આપણે ત્યાં પ્રોડક્શન કરી શકે, બીજા દેશના લોકો આપણે ત્યાં પ્રોડક્શન કરી શકે. એડવાન્ટેજીસ જોઈએ તો ફોરેન ઇન્વેસ્ટમેન્ટ વધી જાય, ઇમ્પોર્ટ્સ ડેવલપ કન્ટ્રીઝથી ઇમ્પોર્ટ્સ આવે કારણ કે એ લોકોને એનો માલ અહીંયા વેલ્યુ એડિશન કરવું હોય, એનું બનાવવું હોય. ગ્લોબલ કોમ્પિટિશનમાં પણ ભારત આવી શકે. ડિસએડવાન્ટેજીસમાં એવું છે કે અનએમ્પ્લોયમેન્ટ વધી જાય કારણ કે એની અંદર આપણે ખાલી સ્કિલ્ડ અને હાઈલી સ્કિલ્ડ લોકો જ આપણને મળી શકે. આપણે બીજા દેશમાં કામ કરતા હોય તો એ લોકોને નોકરી રહે, આપણા લોકોને ઓછી રહે. અને સ્મોલ સ્કેલ જે લોકો છે એ લોકોને ઘણી અસર પડી જાય, જેમ કે કોટેજ ઇન્ડસ્ટ્રીઝ આપણે જે વાત કરી એવી રીતે. બીજું આપણે જોવા જઈએ તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, આ એક અલગથી એક ટોપિક છે, આની અંદર આપેલું છે. અને એનો ઓબ્જેક્ટિવ છે કે ગ્લોબલાઇઝેશન માટે જે એકબીજા દેશની અંદર જે રિસ્ટ્રિક્શન્સ હોય, નિયમો હોય એ બધાને હટાવવા અને ગ્લોબલ ટ્રેડ આખા દુનિયામાં થાય છે એને કોઓર્ડિનેટ કરવું, એટલે સરળતાથી ગ્લોબલ ટ્રેડ બે દેશો વચ્ચે થઈ શકે. ફંક્શન્સ શું છે? ફંક્શન જેમ આપણે જોયું રીતે ઇમ્પ્લિમેન્ટ મલ્ટીનેશનલ ટ્રેડ એગ્રીમેન્ટ છે, બે દેશ વચ્ચેના એગ્રીમેન્ટ નક્કી કરવા, ડિબેટો કરવી કે ભાઈ કેવી રીતે વધારેમાં વધારે ગ્લોબલ વિકાસ થઈ શકે, ગ્લોબલ ટ્રેડ થઈ શકે, અને ઘણા દેશને મદદ કરવી ગ્લોબલાઇઝેશન માટે થઈને. આનો ભારતની આર્થિક સ્થિતિ, ઇન્ડિયન ઇકોનોમી ઉપર શું ઇમ્પેક્ટ પડે છે? આપણું એક્સપોર્ટ્સ ડબલ થઈ ગયું છે ગ્લોબલાઇઝેશનને લીધે. અને રેડીમેડ ને એગ્રી પ્રોડક્ટ્સ જે ભારતમાં બને છે એનો એક્સપોર્ટ્સ ઘણો બધો થઈ ગયો છે, જેને લીધે આપણી પાસે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પણ ઘણી આવી ગઈ છે. અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવવાથી આપણે જે બીજા લોકો પાસે ઉધાર પૈસા લીધેલા દેશમાં એ લોકોને પણ આપણે ચૂકતા કરી શકીએ છીએ. બીજું જોઈએ તો આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં ડેવલપમેન્ટ નોટ એટ ધ કોસ્ટ ઓફ ફ્યુચર જનરેશન. આપણો વિકાસ એવો થવો જોઈએ કે જેથી આપણા નેક્સ્ટ જનરેશનને, એના પછીના જનરેશનને વાંધો ના આવવો જોઈએ. આપણે જો બધું વાપરી જઈએ આપણું જે કાંઈ રો મટીરિયલ ને જે કાંઈ આપણે વાપરવાનું, તો આગલું જનરેશન શું કરશે? લોંગ ટર્મ ડેવલપમેન્ટનો આપણે ધ્યાન રાખીને વિકાસ કરવો જોઈએ. અમે ખાસ કરીને આપણે નેચરલ રિસોર્સિસ છે એની ડિપ્લિશન, એની અછત બહુ ઊભી થઈ જાય છે આપણે ગ્લોબલ વિકાસ કરીએ તો. એટલે સસ્ટેનેબલ આપણે થવું જોઈએ. અને એનો એક જ જવાબ છે કે વી હેવ ટુ શિફ્ટ ટુ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. નિરંતર વિકાસ ચાલે એવો જ આપણે આપણા નિયમો બનાવવા જોઈએ, એવી જ રીતે આપણે કામ કરવું જોઈએ. બીજું જોઈએ તો કન્ઝર્વેશન ઓફ નેચરલ રિસોર્સિસ. નેચરલ રિસોર્સિસ આપણને ખ્યાલ છે, આપણે જે સ્ટડી કરેલું છે.
લેન્ડ, વોટર, ફોરેસ્ટ એનો બરોબર ઉપયોગ કરવો જોઈએ. ફોસિલ ફ્યુઅલ એટલે પેટ્રોલ, કોલનો પણ સારો ઉપયોગ કરવો જોઈએ. ઇકો ફ્રેન્ડલી ડેવલપમેન્ટ હોવું જોઈએ. આપણો વિકાસ જે થાય એ આપણા પર્યાવરણને લાગુ પડે, આ પર્યાવરણને બચત કરે, એનું સંરક્ષણ કરે એવી રીતે આપણે આપણો વિકાસ કરવો જોઈએ. અને ખાસ કરીને બીજા જે નોન રિન્યુએબલ રિસોર્સિસ છે, જે બીજી વાર રિન્યુ નથી થતા, ફોસિલ ફ્યુઅલ ને એવા બધા છે, એનો આપણે ખાસ ધ્યાનથી એનો ઉપયોગ કરવો જોઈએ. વી શુડ રિડ્યુસ સ્લમ્સ એટલે ઝૂંપડપટ્ટીનો જે છે એ આપણે ઓછી કરીને લોકોને સારા મકાનોમાં સારી લાઈફસ્ટાઈલ જીવે એવી રીતે આપણે આપણો વિકાસ કરવો જોઈએ. અને we have to focus on non-conventional energies, okay, જેમાં બાયોગેસ ને સોલર ને બધા છે એ. Now what are the steps that we have to take for this? We have to have mega events, આખા global events જે થતા હોય, earth conferences, જેમાં બધા દેશને ભેગા થઈને નક્કી કરે કે આમાં પોલ્યુશન કેવી રીતે ઘટાડવું અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે શું કરવું એ બધું અંદર આપણે જોઈએ છે. અને આપણે ભારતમાં પણ એક ઇન્ડિયા એર પોલ્યુશન કંટ્રોલ એક્ટ 1981માં આપણે કરેલું. અને બીજા ઇન્ટરનેશનલ લોઝ ઓન ઓઝોન ડિપ્લીશન પણ ઘણા દેશ માટે લાગુ પડે છે. અને એ રીતે બધા દેશ ચાલે તો આપણો વિકાસ, we may have sustainable development. So this is about economic liberalization એટલે જે છૂટછાટ, આપણે આર્થિક છૂટછાટ, ઇકોનોમિક છૂટછાટો, જે ઉદારીકરણ જે છે એ અને ગ્લોબલાઇઝેશન એટલે આપણે વૈશ્વિકરણ, આપણે આખા દેશ આખા વિદેશમાં આપણો ધંધો ચાલે એની માટે આપણે શું કરવું, અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ નિરંતર ચાલે એવો વિકાસ આપણે કરવો જોઈએ. So this is about chapter 16, economic liberalization and globalization. I hope you understood this.